થોડા દિવસ પહેલાં અદિતિ નામની છોકરી અમારી પાસે આવી. એમનો મુખ્ય પ્રશ્ન એ હતો કે સર મને કેમ વારંવાર ખીલ થાય છે. આ સાથે બીજો પ્રશ્ન એ પણ હતો કે શું મારા મમ્મીને યુવાનીમાં બહુ બધા ખીલ થતા હતા, તો એ જ કારણ છે કે મને પણ અત્યારે આટલા ખીલ નીકળે છે. શું આ વાત સાચી છે? મારું નામ ડૉક્ટર ક્રિષ્ના વલાલા, હું ડર્મેટોલોજીસ્ટ છું, બેલિઝા સ્કિન ક્લિનિક સુરતથી. અમે રેગ્યુલરલી સ્કિન, હેર અને હેર ટ્રાન્સપ્લાન્ટના વિડીયોઝ અમારી ચેનલ પર અપલોડ કરીએ છીએ. જો આવા જ વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખીલ કેમ વારંવાર થાય છે એ જાણતા પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે ખીલના કારણો શું છે. ખીલ થવાનું મુખ્ય કારણો છે કે બાયોલોજિકલ, એટલે કે જો તમારું ફૂડ સરખું નથી, તમે બહારનું તીખું, તળેલું કે ગળી વસ્તુ વધારે ખાઓ છો તો ખીલ થઈ શકે છે. આ સાથે સાથે તમારી ઊંઘ પણ સરખી નથી થતી, એટલે કે તમે 7 થી 8 કલાક નથી સૂતા તો પણ ખીલ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. સેકન્ડ નંબર છે હોર્મોનલ, એટલે ફિમેલમાં ખાસ કરીને પીરિયડ્સ પહેલાં એટલે કે પ્રીમેન્સ્ટ્રુઅલ ખીલ વધી જતા હોય છે. પીસીઓડીના કારણે પણ થઈ શકે છે. પ્રેગ્નન્સી અને મેનોપોઝમાં પણ ખીલ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. થર્ડ નંબર પર આવે છે જેનેટિકલી, એટલે જો તમારા મમ્મી કે પપ્પાને એની યંગ એજમાં ખીલ થતા હતા કે એના ફેસ પર બહુ બધા ખાડા છે તો ચાન્સીસ ઘણા બધા છે કે તમને પણ ખીલ થશે. ચોથું કારણ છે ડાયજેસ્ટિવ. ડાયજેસ્ટિવમાં જો તમને ગેસ, એસિડિટી કે કોન્સ્ટિપેશન આ કોઈ પણ પ્રોબ્લેમ છે તો એના કારણે અમુક કેમિકલ બોડીમાં વધી જતા હોય છે, જેના લીધે તમને ખીલ થવાના ચાન્સીસ વધી જાય. પાંચમું કારણ છે સ્ટ્રેસ. જો કોઈ માણસ વધારે પડતો સ્ટ્રેસ લે છે તો એના કારણે આપણી બોડીમાં એન્ડ્રોજન્સ વધી જાય અને એ જ એન્ડ્રોજન્સ આગળ જઈને ખીલ કરાવે છે. અને લાસ્ટ જે ઇમ્પોર્ટન્ટ કારણ છે, આજની એજમાં આપણે વાત કરીએ, યંગ એજમાં ઘણી બધી છોકરીઓ એક્સેસિવ કોસ્મેટિક પ્રોડક્ટ યુઝ કરે છે. આ બની શકે તમે ગમે તેટલી સારી કંપનીના કોસ્મેટિક પ્રોડક્ટ યુઝ કરો, પણ જો તમારી સ્કિન ઓઇલી છે તો તમને પિમ્પલ્સ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. હવે આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ. સૌથી પહેલાં જો તમને હોર્મોનલ કારણના લીધે ખીલ થાય છે તો તમારે ગાયનેકોલોજીસ્ટને બતાવીને એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે, તો જ તમારા ખીલ સારા થવાના છે. બીજી જે આપણે વાત કરીએ બાયોલોજિકલ, એટલે જો તમારા ફૂડમાં ડેલી તમે ઓઇલી કે જંક ફૂડ ખાઓ છો તો એને અવોઇડ કરવું જરૂરી છે. સાથે સાથે 7 થી 8 કલાકની ઊંઘ લેવી પણ જરૂરી છે. અને પાણી ઓછું પીતા હોય તો તમારે દિવસમાં 3 થી 4 લીટર પાણી પીવું પણ એટલું જ જરૂરી છે. સ્ટ્રેસ ફ્રી રહો એના માટે તમે દિવસમાં 20 થી 30 મિનિટ એક્સરસાઇઝ, જેમ કે જીમ કરો, ચાલવાનું રાખો કે સાયકલિંગ, આવી કોઈ પણ એક્સરસાઇઝ કરીને તમારું બોડીને ડિસ્ટ્રેસ કરી શકો છો. અમુક દર્દીમાં, જેમ મેં વાત કરી કે એને કબજિયાતનો પણ પ્રોબ્લેમ રહે છે, તો આવા લોકોને અમે સલાહ આપીએ છીએ કે રાત્રે યા તો તમે ઈસબગુલ કા ત્રિફલા પાવડર જે આવે છે એ પાણીમાં મિક્સ કરીને રાત્રે પીવાનું રાખો, જેના કારણે સવારે તમારું પેટ સાફ થઈ જાય અને ખીલ થવાના ચાન્સીસ ઘટી જાય. પિમ્પલ્સની ઘરેલું ઉપચારમાં તમને વાત કરું તો તમે ચંદન છે અને હળદર આ બંનેને મિક્સ કરવાનું છે. કાં તો તમે તરમાં મિક્સ કરી શકો, દૂધમાં મિક્સ કરી શકો કે ગુલાબજળમાં. આને મિક્સ કરીને ફેસ પર લગાવવાનું છે ફેસ પેક તરીકે અને 15 મિનિટ માટે રાખવાનું છે. 15 મિનિટ પછી એને સાધારણ ઠંડા પાણીથી વોશ કરી નાખવાનું. આના કારણે ધીરે ધીરે તમારી સ્કિન ઓઇલી છે એ નોર્મલ પણ થઈ જશે અને પિમ્પલ્સની સાઇઝ પણ સંકોચાઈ જશે. ક્લિનિકલ ટ્રીટમેન્ટની વાત કરું તો તમારે દિવસમાં 2 વાર તમારા ફેસને ફેસવોશ વડે વોશ કરવાનો છે. આ ફેસવોશ હોઈ શકે સેલિસિલિક એસિડ, ગ્લાયકોલિક એસિડ, ટીટ્રીઓલ કે એલોવેરા, આ ચારેયનું કોમ્બિનેશનવાળું જો ફેસવોશ વાપરો તો તમારી સ્કિન માટે અતિ ઉત્તમ છે. જો આ બધી વસ્તુથી તમારા પિમ્પલ્સમાં ફરક નથી પડતો તો કમ્પલસરી તમારે નજીકના ડર્મેટોલોજીસ્ટને બતાવવાનું છે, કેમ કે આના પછીની એડવાન્સ જે ક્રીમ આવતી હોય છે, એડાપેલિન, બેન્ઝાઇલ પેરોક્સાઇડ, એઝિલિક એસિડ કે ક્લિન્ડામાઇસિન, આ ક્રીમની સાથે સાથે આઇસોટેટિનોઇન કરીને કેપ્સ્યુલ્સ પણ આવે છે જે આપણે લેવી જરૂરી છે. અને એમ છતાં અમુક કેસ જેમ કે ગ્રેડ 3 કે ગ્રેડ 4 એકની હોય છે જેમાં ગુમડા જેવા મોટા ખીલ નીકળે છે, આ કેસમાં ક્લિનિકમાં અવેલેબલ ટ્રીટમેન્ટ જેમ કે ફ્રેક્શનલ લેઝર, કેમિકલ પીલિંગ, ડર્માપેન કે પીઆરપી આવી ટ્રીટમેન્ટની પણ જરૂર પડતી હોય છે. આ ટ્રીટમેન્ટ એટલે કરાવવાની છે કેમ કે ખીલના લીધે તમારા ફેસમાં કોઈ પરમાનન્ટ ડેમેજ એટલે કે ખીલના ખાડા રહી ના જાય. હવે મિથની વાત કરું તો અદિતિ જ્યારે અમારી પાસે આવી ત્યારે એનું કન્સર્ન હતો કે સર મેં આગળના ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવી, એના લીધે મારામાં 3 થી 4 કિલો વજન પણ વધી ગયું અને ચહેરાની સ્કિન પણ બગડી ગઈ. તો આનું શું કારણ હોઈ શકે? આનું કારણમાં જ્યારે અમે એના પ્રિસ્ક્રિપ્શન વાંચ્યા તો અમને આઈડિયા આવ્યો કે ડૉક્ટરે અદિતિને જલ્દી રિઝલ્ટ આપવા માટે સ્ટીરોઇડની ટેબ્લેટ્સ પણ આપી હતી અને સ્ટીરોઇડ ક્રીમ પણ આપી હતી. ડર્મેટોલોજીસ્ટ
ક્યારે પણ પિમ્પલ્સ માટે સ્ટીરોઇડ વાપરતા નથી. આ એક બહુ મોટી મિથ છે કે જ્યારે અમે પિમ્પલ્સની ટ્રીટમેન્ટ લઈએ તો શું અમારું વજન વધી જાય છે. આ વસ્તુ તમને ક્યારેય નથી થવાની જો તમે પિમ્પલ્સની ટ્રીટમેન્ટ એક ડર્મેટોલોજીસ્ટ પાસે કરાવો છો તો. જો તમને પિમ્પલ્સના રિગાર્ડિંગ કોઈ પણ બીજા સવાલ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આ સાથે સાથે તમને સ્કિન, હેર કે હેર ટ્રાન્સપ્લાન્ટની કોઈ પણ ક્વેરી હોય તો એની ટાઈમ અમને કોન્ટેક્ટ કરી શકો છો. મારી એક ખાસ અપીલ છે કે સ્કિન અને હેરનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ડર્મેટોલોજીસ્ટની સલાહ લેવી ને આવા કોઈ પણ સાઇડ ઇફેક્ટથી તમારી પોતાની જાતને બચાવવું જરૂરી છે. થેન્ક યુ સો મચ.